ભાજપની બી ટીમ એવા આમ આદમી પાર્ટીના નેતાઓ, એટલે આપણામાં સાદી ભાષામાં કહેવાય કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, એવી વાતો વિચારો છેલ્લા કેટલાક દિવસથી કરે છે. મીડિયાના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભવનથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના ચેરમેન, અમારા જે કિસાન આગેવાનો છે પાલભાઈ આંબલિયાથી લઈને મહેશભાઈથી નહીં, અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈની ઉપસ્થિતિમાં આખા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં જ્યાં જબરજસ્તી ખેડૂતના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવે છે, જ્યાં જ્યાં ખોટી જમીન માપણી થાય છે, જ્યાં જ્યાં ખાતર નથી મળતું, ડુપ્લિકેટ બિયારણના પ્રશ્નો આવે છે, ખેડૂતોના પ્રશ્નો આવે છે, આજે નહીં પહેલે દિવસથી કોંગ્રેસનો આગેવાન, કોંગ્રેસનો કાર્યકર અને કોંગ્રેસ પાર્ટી એના માટે લડી છે, એના માટે બોલી છે. વિધાનસભા હોય કે પાર્લામેન્ટ હોય, એના માટેના મુદ્દા ઉઠાવીને રજૂઆતો કરી છે. આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલ અને અલગ અલગ ખેડૂત સંગઠનોની જે હિતરક્ષક સમિતિ હતી, એમણે સંયુક્ત રીતે 15મી જૂનનો કાર્યક્રમ આપ્યો, કિસાન અધિકાર ટ્રેક્ટર યાત્રા. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પણ એના સમર્થનમાં આવ્યા, આખા ગુજરાતમાંથી ખેડૂતો પણ આવ્યા. અને જે રીતે નક્કી થયું હતું કે ગાંધીનગર જવું, પણ ક્યાંક ને ક્યાંક સરકારને ડર લાગ્યો, પોલીસને, પ્રશાસનને પ્રેશર ઊભું કરી અને એવું નક્કી કર્યું કે થોડા લોકોને જવા દઈશું, કારણ કે હજારોની સંખ્યામાં લોકો હતા, હજારોની સંખ્યામાં વાહનો હતા, તો બધા ગાંધીનગર ના જાય અને ફક્ત ને ફક્ત ખેડૂત પરિવારો, ખેડૂત પ્રતિનિધિઓ, ખેડૂત સંગઠનના લોકો ત્યાં જાય, એવા વિચાર સાથે કોઈ સંઘર્ષ કરવાને બદલે ગાંધી સીધા માર્ગે ખેડૂતોને ન્યાય મળે, એનો અધિકાર મળે, એ વાતથી નક્કી કરવામાં આવ્યું. અને એ સંજોગોમાં કોઈ પણ જાતના આમંત્રણ વગર, કોઈ પણ જાતની એમની મહેનત વગર કોંગ્રેસ પાર્ટીના બેનર હેઠળના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીને ભાજપના કેટલાક નક્કી કરેલા લોકો, જેનો એજન્ડા જ હતો કે આ કાર્યક્રમ, આ યાત્રાને ડિસ્ટર્બ કરવાની, પોલીસની હાજરીમાં સવારથી જાણ કરવા છતાં ડિસ્ટર્બ કરવા માટે આ આમ આદમી પાર્ટીને ભાજપના લોકો આવે છે. જાણી જોઈને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે કે આપણે ગાંધીનગર શું કામ નહીં છે, ગાંધીનગર જવાનું જ હતું, નક્કી કરેલા લોકો જવાના હતા. અમે કોઈ રાજકીય આગેવાનો નહીં, પણ ખેડૂત પરિવારના જે વિક્ટીમ પરિવાર છે એ લોકોને જવાનું હતું, ખેડૂત પ્રતિનિધિઓને જવાનું હતું, ખેડૂત આગેવાનોને જવાનું હતું. અને સરકાર તરફથી નક્કી પણ કરવામાં આવ્યું હતું કે એમને અમે મળીશું, એમનું આવેદન, એમની વાત છે એને અમે સાંભળીશું, સ્વીકારીશું. આખો કાર્યક્રમ નક્કી હતો, પણ એક નક્કી કરેલી સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના લોકોએ કાર્યક્રમ ડિસ્ટર્બ કર્યો. અને હવે જુદી જુદી વાતો કરે, પણ ગુજરાતના ખેડૂતો પણ જાણે છે, જે યાત્રામાં આવ્યા હતા એ પણ જાણે છે કે આ ઉશ્કેરણી કરી, ખેડૂતોને ગેરમાર્ગે દોરીને કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટેનું એક સુનિયોજિત કાવતરું હતું, એ લોકો ખુલ્લા પડી ગયા છે. અને હજુ ફરી કહું છું કે આ આખો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીના કિસાન સેલના બેનર હેઠળ હતો. એમાં આમ આદમી પાર્ટીએ આજે કોઈ વાંધા વચકા કાઢવાની જરૂર નથી. તમારામાં તમે જે હળવદમાં કર્યું છે, હળદરમાં, કે તમારા રાજકીય એજન્ડા માટે, તમારા રાજકીય ફાયદા માટે અરાજકતા ઊભી કરી, ખોટી રીતનો સંઘર્ષ ઊભો કર્યો, લોકોની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો. અને શું શું થયું એ તો કદાચ કોઈ રાજુ કરપડાને જઈને પૂછશે કે કેમ જેલમાં રાખતા હતા, કેમ ખેડૂતોને જેલમાંથી છૂટવા નહોતા દેતા, કે ખેડૂતો જેલમાં રહે, અને એની સિમ્પથી એમને રાજકીય પાર્ટી તરીકે મળે, એવું જે એમનું કાવતરું હતું એ પણ ખુલ્લું પડી ગયું છે, એ પણ ખુલ્લા પડી ગયા. કોંગ્રેસ પાર્ટીનું આજે પણ કમિટમેન્ટ છે કે જ્યાં પણ ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી
વીજ પોલ નાખવામાં આવશે. જ્યાં પણ અન્યાય અત્યાચાર કરવામાં આવશે એનું વળતર નહીં મળે એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. અને ખેડૂતોની જે માગણીઓ છે કે સંપૂર્ણ દેવામાં થવા જોઈએ, ખોટી જમીન માપણી રદ થવી જોઈએ, ખાતર બિયારણ સરળતાથી સારી રીતે મળવું જોઈએ અને સાથે સાથે જે બીજા એના ઉત્પાદનના પૂરતા બજાર ભાવને બાકીની માંગણીઓને લઈને આખા ગુજરાતમાં જ્યાં પણ જે પણ ખેડૂત લડે છે એને અમે સમર્થન કરીએ છીએ ને એની માટેની લડાઈ કોંગ્રેસ પાર્ટીની ચાલુ રહેશે. થેન્ક યુ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.